તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં ઇલેક્શન કમિટીની બેઠક મળશે. સ્ક્રીનિંગ કમિટીની રચના બાદ પહેલીવાર સભ્યો ગુજરાતમાં. આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપે તેવી શક્યતા. રાજીનામું આપે તો વિધાનસભા ખંડિત થવાની પણ સંભાવનાઓ. વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં પાણીપુરીની લારીવાળો બટાટા પગથી ધોતો હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. મોટા તપેલામાં પગથી કાચા બટાટા ધોતો હોવાનો વિડીયો વાયરલ. હાઇજીન પાણીપુરીના નામે પણ સવાલો ઉઠ્યા. અણની દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું. ફાયર સેફટીની રિન્યુઅલ એનઓસી ન હોવાથી કાર્યવાહી. ગાંધીનગર ગૃહ સયાજીનગર ટાઉન હોલ બંધ કરાયો. પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ, રાજીવ ગાંધી અને કારેલીબાગ સ્વિમિંગ પુલ બંધ કરાયા. ગુજરાતના 2 પોલીસ અધિકારીઓને મળશે પ્રેસિડેન્ટ મેડલ. ડીવાયએસપી શશી ભૂષણ શાહ અને એએસઆઈ પ્રદીપ મોગને પ્રેસિડેન્ટ મેડલ મળશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે યાદી જાહેર કરી. અંબાજી માતાનો આજે પ્રાગટ્ય દિવસ. અંબાજી મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા. મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું. મહેસાણાના ઊંઝા ઉમિયાધામમાં પોષી પૂનમે ભક્તોની ભીડમાં ઉમિયાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી. ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. આજથી માઘ સ્નાનની શરૂઆત થતાં જૂનાગઢના જ્ઞાનબાગ ગુરુકુળમાં સંતો મહંતોએ માઘ સ્નાન કર્યું. 100 કરતાં વધુ વિદ્યાર્થીઓએ પણ વહેલી સવારે માઘ સ્નાન કર્યું. સુરેન્દ્રનગરના ખંપાળિયા ગઢડા ગામમાં સીમમાં કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના સર્જાઈ. ગેરકાયદેસર ખોદકામ દરમિયાન 3 શ્રમિકોના મોત થયા. કોલસાની ખાણમાં ભેખડો ધસતા 4 લોકો દટાયા. આણંદમાં એસટી બસની અડફેટે બાઇક ચાલકનું મોત થયું. ખંભોળજમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. ખંભોળજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. રાજકોટમાં લગ્નના 2 દિવસ પહેલા જ વરરાજાનું હાર્ટ એટેકથી મોત. વરરાજાના મોતથી લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો. યુવક પોતાના ઘરે જ અચાનક ઢળી પડ્યો હતો. જામનગર જિલ્લા કલેક્ટરને નોર્મલ હાર્ટ એટેક આવ્યો. હાલ કલેક્ટર BA શાહની તબિયત સ્થિર. કલેક્ટરને વધુ દેખરેખ માટે જીજી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા. સુરતના ઓલપાડમાં સામાજિક તત્વો બેફામ થયા. 3 થી 4 અજાણ્યા ઈસમોએ યુવકને ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી. જમીન દલાલીના વ્યવસાય સાથે જોડાયેલા યુવકની હત્યા કરાઈ. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. સુરતમાં 200 કરોડના જીએસટી બિલિંગ કૌભાંડનો પર્દાફાશ. 34 પેઢીના 8 સંચાલકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ. એબીસી કોમ્પ્યુટર એજ્યુકેશન પર પણ તપાસ બાદ ભાંડો ફૂટ્યો. બોગસ દસ્તાવેજ ઉભા કરી નકલી પેઢી બનાવવામાં આવી હતી. હરણી દુર્ઘટનામાં મુખ્ય સૂત્રધાર પોલીસ તકંજામાં. હરણી લેક ઝોનનો કરતા હરતા પરેશ શાહ ઝડપી પાડવામાં આવ્યો. હાલોલ તરફથી આવતા તે ઝડપાયો. 18 સામે ફરિયાદ બાદ પરેશ શાહનું પણ નામ ઉમેરવામાં આવ્યું હતું. ત્યાર સુધી પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી. વડોદરાના વારસિયામાંથી વધુ એક બુટલેગર ઝડપાયો. બાતમીના આધારે પોલીસે છાપેમારી કરતા લાલુ સિંધી ઝડપી પાડવામાં આવ્યો. લાલી સિંધી પર પ્રોહિબિશનના અનેક ગુનાઓ. સુરતમાં હીરા કારખાનેદારનું 94 લાખમાં ઉઠમણું. હીરા કારખાનાને તાળું મારીને વેપારી ફરાર થયો. કારીગરનો પગાર ચૂક્યા વગર જ વેપારી રફુચક્કર. વિપુલ બલર અને અલ્પેશ બલર બંધુઓનું કારસ્તાન. અયોધ્યા રામ મંદિરમાં દર્શનનો આજે 3જો દિવસ. બીજા દિવસે 2.5 લાખ ભક્તોએ બાળક રામના દર્શન કર્યા. પ્રથમ દિવસે 5 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. અયોધ્યા રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય પ્રધાનોને માર્ચ સુધી અયોધ્યા ન જવા માટે નિર્દેશ કર્યો. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કહ્યું વીવીઆઈપી આગોતરી જાણ કરીને જ દર્શન માટે આવે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોએ મન મૂકીને દાન કર્યું. પ્રથમ દિવસે જ 3.17 કરોડ રૂપિયા દાનમાં મળ્યા. પ્રથમ દિવસે જ 5 લાખથી વધુ લોકોએ રામલલાના દર્શન કર્યા. ભાજપ આજથી લોકોને રામલલાના દર્શન કરાવશે. રોજના 20,000 લોકોને ભાજપ રામ મંદિરમાં દર્શન માટે લઈ જશે.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું અયોધ્યા દર્શન અભિયાન લોકસભા બેઠક પ્રમાણે આસ્થા ટ્રેન દોડાવવામાં આવશે 29 જાન્યુઆરીએ અમદાવાદ પશ્ચિમથી શરૂ થશે ટ્રેન 30 જાન્યુઆરીએ સુરત અને મહેસાણાથી ટ્રેન દોડાશે 1 ફેબ્રુઆરીએ અમદાવાદ પૂર્વ ટ્રેન દોડશે 31મીએ બનાસકાંઠાથી બીજીએ મહેસાણા અને પાટણથી અને ત્રીજીએ બનાસકાંઠાથી ટ્રેન દોડાવવામાં આવશે અયોધ્યા રામ મંદિરમાં સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી દર્શન કરવામાં આવશે એડીજી લો એન્ડ ઓર્ડરે આપી જાણકારી 10 દિવસ સુધી અયોધ્યા ન આવવા માટે અપીલ કરવામાં આવી વીઆઈપી લોકો પણ તંત્ર સાથે વાત કરીને જ આવે તે પ્રકારની અપીલ કરાઈ અયોધ્યામાં લોકોની ભારે ભીડ જણાતા અગાઉથી કરાવેલા ગાડીઓના બુકિંગ્સ પણ રદ કરવામાં આવ્યા ભારે ભીડને કાબૂમાં કરવા માટે સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી સીએમ યોગી આદિત્યનાથે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ અયોધ્યા જશે બજેટ સત્ર દરમિયાન જ એક દિવસ આખું મંત્રીમંડળ અયોધ્યા જશે મંત્રીઓ ભગવાન રામના દર્શન કરશે અલગ અલગ રાજ્યના મંત્રીમંડળ 1 ફેબ્રુઆરીથી રામ મંદિરના દર્શન કરશે તેલંગાણામાં મેટ્રો રેલ પ્લાનિંગ ઓફિસરના ઘરે એસીબીના દરોડા સરકારી અધિકારી એસ બાલકૃષ્ણનના ઘરે દરોડામાં 100 કરોડની સંપત્તિ મળી 40 લાખ રોકડા અને 2 કિલો સોનું મળી આવ્યું તેમજ 60 મોંઘી ઘડિયાળ અને 10 લેપટોપ પણ જપ્ત કરાયા